તો મળીએ છીએ બીજા બ્લોગમાં. માત્ર 10 રૂપિયામાં ઇન્દોરી પૌવા. વિશ્વાસ નથી આવતો ને? જાતે જોઈ લો. અહીંયા જો તમે આવો છો તો માત્ર 30 રૂપિયાની અંદર તમારો બ્રેકફાસ્ટ થઈ જવાનો છે, કારણ કે અહીંયા ઇન્દોરી પૌવા 10 રૂપિયા મળે છે. રસાવાળા વઘારિયા પૌવા છે એ માત્ર 20 રૂપિયામાં છે. સેવ ખમણી 25 રૂપિયાની છે અને ઘૂઘરા ને કચોરી માત્ર 30 રૂપિયામાં તમને મળી જવાના છે. કહેવાય છે કે એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. રવિભાઈ છે કે જે આ ભૂદેવ નાસ્તા સેન્ટર લાવે છે અને સૌથી મોટો શ્રેય એ એમની પત્નીને આપે છે. છતાં એમની સાથે વાત કરીએ. ક્યારથી તમે આ શરૂઆત કરી? અમારે 1.5 વર્ષ થઈ ગયું છે અહીંયા. હું ભેગી જોબ પણ કરું છું. પહેલા મારી વાઈફ બી જોબ કરતી, એને અત્યારે મૂકી દીધું છે. અત્યારે હું પાર્ટ ટાઈમ જોબ કરું છું 12 થી 8 અને સવારમાં આ ચાલુ. તમે જ્યારે જોબ પર જાઓ છો ત્યારે બધું હેન્ડલ કેવી રીતે? મારી વાઈફ જ કરતી હોય છે. સવારથી બધું બનાવવાનું ને એ બધું એનું જ હોય છે. હું ખાલી હેલ્પમાં જ છું. અને આમ મોસ્ટ ઓફ જોઈએ તો 10 રૂપિયામાં પૌવા તો ક્યાંય બહુ મતલબ હોય જ નહીં એમ. તો તમે પ્રાઇસ, ક્વોલિટી ને ક્વોન્ટિટી આ ત્રણેય વસ્તુ કઈ રીતે મેનેજ કરો છો? બધું મેન્ટેન કરીએ છીએ, કારણ કે ઘરે જ બનાવીએ છીએ અને વ્યવસ્થિત બધાને નાસ્તો દેવો છે. એના માટે જ પ્રાઇસ અત્યારે લો રાખી છે. છેલ્લા 1.5 વર્ષથી સેમ પ્રાઇસ જ છે ને હજી કઈ વધારવાની ઈચ્છા છે નહીં હમણાં. ઓકે, તમે આની જે પ્રિપરેશન છે એ બધું તમે ઘરેથી કરીને લાવો છો, તો ક્યારથી તમે આ પ્રિપરેશન ની શરૂઆત કરો? સવારે 4:30 થી ઉઠી ગઈ હોય, સવારે 4:30 ની બનાવતી હોય. બપોરે અહીંયા 2 વાગે બંધ થાય, પછી પાછું 2 કલાકનું કામ ઈ હોય. સવારે 4 થી સાંજના 4 એ તો ફિક્સ જ હોય. જો કોઈને અહીંયા આવવું છે તો અહીંયાનું એડ્રેસ અને ટાઈમિંગ શું રહેશે? એડ્રેસ છે આપણું સોરઠિયાવાડી સર્કલ થી ભક્તિનગર સર્કલ ની વચ્ચે, નટેશ્વર ધામ મંદિર, શેઠ હાઈસ્કૂલ ની સામે. ટાઈમિંગ શું? ટાઈમિંગ સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી. તો મળીએ છીએ બીજા બ્લોગમાં.